નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8, 9, 10 વિષય સંસ્કૃત વ્યાકરણ સમાસ ભણવાના છીએ. શું ભણવાના છીએ? સમાસ ભણવાના છીએ. બરોબર? આ વિડિયાનો કેટલામો ભાગ? તો કે ત્રીજો ભાગ સમાસનો. બરોબર? હવે આપણે પહેલા વિડિયાની અંદર એટલે કે પહેલા ભાગમાં દ્વંદ્વ સમાસ જોયો. બરોબર? બીજા ભાગની અંદર આપણે તત્પુરુષ સમાસ ભણ્યા. એમાં દ્વિતીય તત્પુરુષ, તૃતીય તત્પુરુષ, ચતુર્થી તત્પુરુષ અને પંચમી તત્પુરુષ સમાસ આપણે ભણ્યા. હવે હજી પણ એમાં થોડુંક બાકી છે, તો આપણે હવે ષષ્ઠી તત્પુરુષ સમાસને ભણીએ. બરોબર? હવે તો તમને થોડું થોડું બધું આવડી જ ગયું હોય છે. વિભક્તિ આવડશે તો સમાસ આવડશે. બરોબર? વિભક્તિ પાકી કરી લેવાની, ખાસ કરીને 9મા 10મા વાળાએ. હવે ષષ્ઠી તત્પુરુષ સમાસ, ધ્યાન અહીંયા બધાયનું. ષષ્ઠી તત્પુરુષ સમાસ એમાં શું કીધું છે કે પૂર્વ પદને ષષ્ઠી વિભક્તિથી વિગ્રહ કરવામાં આવે ત્યારે ષષ્ઠી તત્પુરુષ સમાસ બને. ષષ્ઠી વિભક્તિનું નામ છે સંબંધ. બરોબર? રામસ્ય રામયો રામાણામ, જનસ્ય જનયો જનાનામ. બરોબર? એક વચન, દ્વિવચન અને બહુવચન. ષષ્ઠી છે સંબંધ વિભક્તિ, કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થ સાથેનો, એકબીજા સાથેનો સંબંધ એટલે કે સંબંધ વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ. બરોબર? હવે આયા એવું મુખ્ય પદ, આ બધા મુખ્ય પદ છે અને આ વિગ્રહ કરેલા પદ છે. બરોબર? પદ એટલે શું થાય? તો કે શબ્દ. જ્ઞાનોદયઃ પેલો શબ્દ કયો છે? તો કે જ્ઞાનોદયઃ. હવે એનો વિગ્રહ જ્ઞાનસ્ય ઉદયઃ. જ્ઞાનોદયઃ છે એનું ગુજરાતી આવી રીતે થાય છે જ્ઞાનનો ઉદય. જ્ઞાનનો ઉદય. બરોબર? હવે જ્ઞાનસ્ય સ્ય છે ઈ ષષ્ઠી વિભક્તિ એક વચનનું પ્રત્યય છે. જ્ઞાનસ્ય ઉદય એટલે કે જ્ઞાનનો ઉદય. હંમેશા પૂર્વ પદમાં આ જ ષષ્ઠી વિભક્તિના પ્રત્યય લાગે છે વિગ્રહ કરતા. બરોબર? હવે મુખ્ય શબ્દ કયો? તો કે પાર્વતી પતિહી. હવે પાર્વતી છે ઈ દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ છે. ઈ પ્રમાણે ષષ્ઠી વિભક્તિમાં પાર્વત્યઃ પતિહી એટલે કે પાર્વતીના પતિ. બરોબર? પાર્વત્યઃ ઈકારાંત દીર્ઘ વિભક્તિ કઈ? તો કે ષષ્ઠી. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ કે આમ્રફલમ. આમ્રફલમનો અર્થ થાય છે આંબાનું ફળ, તો કે કેરી. બરોબર? હવે અહીંયા જોઈએ તો આમ્રસ્ય ફલમ. આમ્રસ્ય ફલમ. આમ્ર છે એ નપુંસકલિંગમાં આવે છે, ફળ છે માટે. પણ નપુંસકલિંગ અને પુલ્લિંગની વિભક્તિઓ અમુક અંશે મળતી આવે છે. માત્ર પ્રથમા દ્વિતીયા ની અંદર જ ફેર પડશે. બરોબર? તો આમ્રફલમ એટલે કે આમ્રસ્ય ફલમ. અહીં પૂર્વ પદમાં કઈ વિભક્તિ લાગેલી છે? તો કે ષષ્ઠી એકવચન વિભક્તિ લાગેલી છે, એટલે કે આંબાનું ફળ. એટલે મુખ્ય જવાબ આવે કેરી. ત્યાર પછી છેલ્લું જોઈએ તો કૃષ્ણ ભક્તઃ. ધ્યાન અહીંયા રાખજો બધા હો. કૃષ્ણ ભક્તઃ એટલે કે કૃષ્ણના ભક્ત. તો કૃષ્ણસ્ય ભક્તમ, આનો વિગ્રહ આવી રીતે થાય. તો કૃષ્ણ એટલે કે પૂર્વ પદ છે એની પાછળ ષષ્ઠી વિભક્તિ એક વચનનો પ્રત્યય લાગ્યો એટલે કે કૃષ્ણસ્ય ભક્તમ. બરોબર? આ બધા ઉત્તર પદ છે. સમજાણું? હવે ષષ્ઠી વિભક્તિની અંદર આપણે જોઈએ તો ગુજરાતીના પ્રત્યય છે નો, ની, નું, ના, રો, રી, રૂ, રા. તો અહીં આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈએ સપ્તમી તત્પુરુષ સમાસ. બરોબર? વિભક્તિ તત્પુરુષ સમાસમાં છેલ્લો સમાસ કયો? તો કે સપ્તમી તત્પુરુષ સમાસ. વિભક્તિ તત્પુરુષમાં આજે તત્પુરુષના મુખ્ય પેટા વિભાગ તો આપણે જે ભણવાના છે. હા, હવે
સપ્તમી તત્પુરુષની અંદર શું કીધું છે કે પૂર્વ પદને, કેવા પદને, તો કે પૂર્વ પદને સપ્તમી વિભક્તિથી વિગ્રહ કરવામાં આવે ત્યારે સપ્તમી તત્પુરુષ સમાસ બને છે. હવે જોઈએ ધ્યુર્ત, વ્યાંગ, પ્રવીણ, અંતર, પટુ, પંડિત, નિપુણ શબ્દો અંતે આવે. શબ્દો અંતે એટલે કે ઉત્તર પદમાં અંતે છેડે આવે ત્યારે પણ સપ્તમી તત્પુરુષ સમાસ બને છે. બીજી બાબત, મહાશબ્દ, મહાશબ્દ પૂર્વ પદમાં આવે, મહાશબ્દ પૂર્વ પદમાં આવે ત્યારે પણ સપ્તમી તત્પુરુષ સમાસ બને છે. તો આપણે એના ઉદાહરણ જોઈએ. સપ્તમી વિભક્તિ છે એ અધિકરણ છે, બરોબર, ચોક્કસ કે અચોક્કસ સ્થાન અને સમય દર્શાવવામાં આવે ત્યારે સપ્તમી વિભક્તિ બને છે અને આપણે ભણીએ છીએ સપ્તમી તત્પુરુષ સમાસ. હવે પહેલું ઉદાહરણ છે કર્મ કુશળ, એનું ગુજરાતી થાય છે કર્મમાં કુશળ, બરોબર, કર્મમાં કુશળ. હવે કર્મણી કુશલ વિગ્રહ કરતા શું બને છે તો કે કર્મણી કુશલ. કર્મ છે એ નપુંસકલિંગનું રૂપ છે એટલે કે કર્મણી કુશલ એટલે કે કર્મમાં કુશળ, સપ્તમી એકવચન. ભાષણ નિપુણ એટલે કે બોલવામાં નિપુણ, ભાષણ નિપુણ એટલે કે બોલવામાં નિપુણ, ચતુર. એનો વિગ્રહ કરીએ તો કે ભાષણે નિપુણ, બરોબર, એટલે કે બોલવામાં નિપુણ. ભાષણે, ભાષણયોઃ, ભાષણે શું, આ સપ્તમી વિભક્તિ મેં બનાવી એકવચન, દ્વિવચન અને બહુવચનમાં. પછી છે કાર્ય દક્ષ, બરોબર, કાર્ય દક્ષ. હવે એમાં પૂર્વ પદની અંદર કાર્ય સપ્તમી વિભક્તિ લાગી છે આ બધી, બરોબર, કાર્ય દક્ષ એટલે કાર્યમાં દક્ષ, હોશિયાર, સમજાણું. ત્યાર પછી છે વનેચરઃ, વને એટલે વનમાં, બરોબર, ચરહ એટલે ચરનાર, વનેચરઃ વનમાં ચરનાર. વનેચરઃ છે ઈ ઉપપદ તત્પુરુષ સમાસ પણ થોડોક મદ અંશે બને છે. વનેચરઃ એટલે કે વનમાં ચરનાર, એટલે કે આમાં બધે પૂર્વ પદની પાછળ સપ્તમી એકવચન, દ્વિવચન, બહુવચન વગેરેનો પ્રત્યય મૂકવામાં આવ્યો છે. હવે તો તમને બધાને ખબર પડવા માંડી હોય, બરોબર, વિભક્તિના પ્રત્યય છે પૂર્વ પદના અંતે લાગે છે અને ઉત્તર પદ હોય છે એનું પ્રાધાન્ય હોય છે. હવે આમાં શું કીધું તું કે અંતર છે, કોઈ પણ શબ્દ પાછળ અંતર આવે, શબ્દ પાછળ અંતર આવે ત્યારે કઈ વિભક્તિ બને છે તો કે સપ્તમી વિભક્તિ બને છે, બરોબર. હવે સ્થાનાંતરમ શબ્દ છે, જુઓ પાંચમો સ્થાનાંતરમ. તો અહીંયા અંતરમ આવ્યું ને, અહીંયા શું આવ્યું તો કે અંતરમ, એટલે કે આ સપ્તમી તત્પુરુષ સમાસ બને છે. પછી આપણે જોઈએ સમજાણું સ્થાનાંતરમ. પણ આ એક બીજી બાબત છે કે સ્થાનાંતરમ છે એ પાછો કર્મધારય સમાસ પણ બને છે, બરોબર. પણ સ્થાનાંતરમ જે મુખ્ય છે એ કર્મધારય સમાસ જ બને, પણ તમે આને સપ્તમીમાં લઈ શકો, પણ મુખ્ય હંમેશા કર્મધારય જ બને, બરોબર. હવે આપણે અહીં ષષ્ઠી વિભક્તિ તત્પુરુષ સમાસ, સપ્તમી વિભક્તિ તત્પુરુષ સમાસ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે જોઈએ ઉપપદ વિભક્તિ તત્પુરુષ સમાસ, એટલે કે ઉપપદ તત્પુરુષ સમાસ. 2 થી 7 વિભક્તિના સમાસ અહીં પૂર્ણ થઈ ગયા. વિભક્તિ આવડતી છે તો તમે શીખી શકશો આ સમાસ, બરોબર, પાકું કરજો. હવે આપણે જોઈએ ઉપપદ તત્પુરુષ સમાસ, બરોબર, સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ત્રીજો સમાસ, બરોબર. આપણે વિભક્તિ તત્પુરુષ સમાસ પૂર્ણ કર્યા. હવે આપણે ઉપપદ
તત્પુરુષ સમાસ જોઈએ. ઉપપદ તત્પુરુષ સમાસની અંદર ઉપપદ આપેલું હોય છે ત્યારે ઉપપદ તત્પુરુષ સમાસ બને છે. તમારે કેટલું યાદ રાખવાનું છે તો કે આ સમાસ તત્પુરુષ સમાસનો પેટા પ્રકાર છે. આ સમાસ છે એ તત્પુરુષ સમાસનો પેટા પ્રકાર છે. હવે આપણે જોઈએ, જેમ કે ઉદાહરણ આ વાક્ય છે, પાદપઃ પાદેન પાતિ ઇતિ. બરોબર, પાદપઃ પાદેન પાતિ ઇતિ એનો અર્થ થાય છે પગથી પાણી પીનાર. ગુજરાતી અર્થ આવો થાય છે, પગથી પાણી પીનાર. સમજાણું? એટલે કોણ તો કે વૃક્ષ. પણ અહીં આપણે જોઈએ તો પાદ એટલે પગ, પાદ એટલે શું થાય? પગ. અને પહ એટલે શું થાય તો કે પીનાર. 3 અક્ષરનો કે 4 અક્ષરનો શબ્દ હોય એમાં છેલ્લો અક્ષર કાંઈક અર્થ બતાવતો હોય ત્યારે એ ઉપપદ તત્પુરુષ સમાસ બને છે. અક્ષર અર્થ બતાવતો હોય, છેલ્લો અક્ષર એક શબ્દનો, ત્યારે એ ઉપપદ તત્પુરુષ સમાસ બને છે. અહીંયા જુઓ, પાદ એટલે પગ અને પહ એટલે પીનાર. એટલે પાદ પહ થયું પગથી પીનાર. બરોબર, હું તો કે પાણી. સમજાણું? હવે આપણે જોઈએ એના ઉદાહરણ. ખાસ નોંધ ઈ છે કે ઉપપદ સમાસમાં મોટે ભાગે પાછળના પદમાં કયા અક્ષર આવે તો કે પહહ, જહહ, જાહ, જમ, વહ, ધરહ, દહહ, દા, દમ, પાલ, જ્ઞહ, કરહ જેવા પદો આવે છે મોટે ભાગે. બરોબર, હવે આપણે એનું ઉદાહરણ જોઈએ તો કે પહેલું ઉદાહરણ છે દ્વિજહ. બરોબર, દ્વિજહ એટલે એનો વિગ્રહ આવી રીતે થયો છે, દ્વિવારમ જાયતે ઇતિ. 2 વાર જન્મે છે એ. બરોબર, અથવા મૂળ ગુજરાતીમાં આવી રીતે અર્થ નીકળે, 2 વાર જન્મનાર. ગુજરાતીમાં તમે ઉપપદ સમાસ ભણતા હો તો શબ્દની પાછળ વિગ્રહ કરતા નાર, નારી, નારો વગેરે પ્રત્યે લાગે છે. ખાસ સમજજો, વિકાસ સાહેબ તમને ભણાવશે. બરોબર, ગુજરાતીમાં. હવે અહીંયા શું કીધું તો કે દ્વિજહ દ્વિવારમ જાયતે ઇતિ. આનો વિગ્રહ આવી રીતે બને. બરોબર, કે 2 વાર જન્મનાર. તો દ્વિજહનો અર્થ શું થાય તો કે પહેલો અર્થ થાય છે બ્રાહ્મણ. કેમ ભાઈ 2 વાર જન્મે? એક તો એનો જન્મ ગર્ભમાંથી થયો હોય, બીજો જન્મ જ્યારે એને જનોય આપવામાં આવે, યજ્ઞ પવિત્ર કરવામાં આવે ત્યારે. પછી પક્ષી પણ દ્વિજ તરીકે જ એને કહેવામાં આવે. પક્ષી પેલા ઈંડા સ્વરૂપે જન્મ થાય, પછી બચ્ચા સ્વરૂપે જન્મે ઈંડું ફૂટીને, એટલે એને દ્વિજ પણ કહેવામાં આવે છે. કોને તો કે પક્ષી અને બ્રાહ્મણ. ત્યાર પછી છે પાપ હરમ. એનો વિગ્રહ આવી રીતે થાય છે, પાપમ હરતિ ઇતિ. પાપને હરનાર. બરોબર, પાપને હરનાર ભગવાન વિષ્ણુ. સમજાણું? એટલે કોઈ પણ પરમેશ્વર લઈ લ્યો તમે, એ પાપને હરનારા જ હોય છે. ત્યાર પછી એમ કીધું છે કે અગ્રેસરહ, અગ્રેસરતિ ઇતિ. આ એનો વિગ્રહ થાય છે અગ્રેસરતિ ઇતિ. બરોબર, કે આગળ સર કરનાર અથવા તો આગળ ચાલનાર. સમજાણું? જે મોભી હોય આગળ હાલે ને. પછી ચોથો ઉદાહરણ જોઈએ, શાંતિકરમ. શાંતિમ કરોતિ ઇતિ. શાંતિ સ્થાપનાર. બરોબર, શાંતિ કરનાર. જે સજ્જન વ્યક્તિ હોય એ હંમેશા શાંત સ્વભાવને જ માને છે અને એને શાંત સ્વભાવ જ ગમે છે. એટલે કે શાંતિકરમ. શાંતમ કરોતિ ઇતિ એટલે કે એનો ઈ વિગ્રહ છે, એટલે કે શાંતિ સ્થાપનાર અથવા શાંતિ કરનાર. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ એક શબ્દ છે નખલું. નખલું એટલે નખ કાપનાર. બરોબર,
નખલું એટલે નખ કાપનાર. 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં શબ્દ આવે છે. જે લોકો 10મું ભણે છે એને આ મેં એક પરીક્ષામાં પૂછી લીધો છે પ્રશ્ન. બોર્ડની પરીક્ષામાં 2 વાર આ સમાસ પૂછાઈ ગયો છે, ખાસ નોંધ લેજો. નખલું, બરોબર. હવે તમારે ઉપપદ સમાસની અંદર યાદ રાખવા જેવી બાબત એ છે કે ઉપપદ એટલે એક પદ હોય 3 કે 4 અક્ષરનું, વધારે અક્ષર હોય હો. હા, 3 કે 4 અક્ષરનું પદ હોય. ઝાઝા ભાગે 3 અક્ષરનું પદ હોય છે, મોટે ભાગે 3-4 અક્ષરનું જ પદ એટલે કે શબ્દ હોય. એમાં જે છેલ્લો અક્ષર છે ને એ અર્થ બતાવતો હોય, બરોબર, ત્યારે એ ઉપપદ તત્પુરુષ સમાસ બને. અને બીજી બાબત એ યાદ રાખવાની, પહ, જહ, જાહા, જમ, વહ, ધરહ, દહ, દા, દમ, પાલ, જ્ઞ અને કર, અને એક આ લુ અને લૃ, બરોબર, લુ અને લૃ. એવા આ પદની પાછળ અક્ષર આવતા હોય ત્યારે ઉપપદ તત્પુરુષ સમાસ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઉપપદ તત્પુરુષ સમાસ પૂર્ણ કરીએ છીએ. હવે જોઈએ અવ્યયી ભાવ સમાસ. સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપપદ તત્પુરુષ સમાસ જોયો. હવે આપણે જોઈએ ચોથો સમાસ, અવ્યયી ભાવ સમાસ. કયો સમાસ ભણવાના છીએ? તો કે અવ્યયી ભાવ સમાસ ભણવાના છીએ. તો જોઈએ આપણે એમાં કે પૂર્વપદ અવ્યય હોય. પૂર્વપદ એટલે પહેલું પદ કયું હોય? તો કે અવ્યય હોય. અને ઉત્તરપદ નામનું હોય. અને છેલ્લું પદ છે એ કોનું હોય છે? તો કે નામનું હોય છે, બરોબર. હવે આમાં શું કીધું છે કે પૂર્વપદનો અર્થ મુખ્ય હોય કારણ કે તે અવ્યય હોય છે. આ સમાસમાં આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની કે આમાં પૂર્વપદ છે એ મુખ્ય હોય છે, માટે એ અવ્યયી ભાવ સમાસ બને છે. હવે ધોરણ 9 ની અંદર 7મો અભ્યાસ છે ને, એમાં ઘણા બધા પાઠ્યપુસ્તકની અંદર અવ્યય આપ્યા છે. અને ખાસ કરીને પાઠ્યપુસ્તક ધોરણ 9 અને 10, પાઠ્યપુસ્તક ધોરણ 9 અને 10 સ્વાધ્યાય છે ને, સ્વાધ્યાય પાઠ પૂરો થાય પછી એમાં પણ અવ્યય આપ્યા છે. વિશેષણ, અવ્યય, સમાસ તમે બધા વાંચતા જઈશો તો એમાં અવ્યય જોઈ લેવાના. જેનો વ્યય ન થાય એને શું કહેવાય? તો કે અવ્યય. પણ તોય મેં છતાંય એના અમુક અવ્યય લખ્યા છે. યથા, તથા, યદા, તદા, યદી, તરહી વગેરે અવ્યય કહેવાય છે. આટલા જ નથી, ઘણા બધા અવ્યય છે, પણ આ તો તમને સમજાવવા માટે, બરોબર. યદા, તદા, યથા, તથા, યદી, તરહી આ બધા શું છે? તો કે અવ્યય છે. હવે ઉદાહરણ તરીકે યથાશક્તિ, આપણે ઉદાહરણ તરફ જઈએ. યથાશક્તિ, બરોબર. યથા એટલે જેવી અને શક્તિ એટલે તાકાત. હવે એનો વિગ્રહ કરીએ તો કે શક્તિમ અનતિક્રમ્ય યથા સ્યાત તથા, બરોબર. અનતિક્રમ્ય, ન ઓળંગે તેવું. અનતિક્રમ્ય એટલે ન ઓળંગે તેવું. જેવી શક્તિ હોય એવી જ ઈ દાન કે ઉપાસના કરે છે, અથવા વસ્તુ અર્પિત કરે છે, અથવા આપે છે, બરોબર. શક્તિને ઓળંગીને નહીં. એટલે શું કીધું? શક્તિમ અનતિક્રમ્ય તથા સ્યાત તથા, બરોબર. યથા સ્યાત તથા, કે યથાશક્તિ, જેવી શક્તિ, કે જેવી શક્તિ છે તેને ન ઓળંગીને જે દાન કરે છે, જે સમર્પિત કરે છે તે, બરોબર. એટલે યથાશક્તિ છે એમાં આગળ શું લાગ્યું? તો કે અવ્યય. અને છેલ્લો છે એ શું છે? તો કે શબ્દ છે. માટે નિયમ પ્રમાણે યથાશક્તિ શબ્દ કયો સમાસ કહેવાય? તો કે અવ્યયી ભાવ સમાસ કહેવાય. પછી યથામતિહિ, મતિમ અતિક્રમ્ય યથા સ્યાત તથા, બરોબર. કે બુદ્ધિને, મતિ એટલે શું થાય? બુદ્ધિને ન ઓળંગે તેવું. યથામતિહિ, જેવી બુદ્ધિ, બરોબર. ત્યાર પછી યથેચ્છમ, યથેચ્છમ ઈચ્છામ અનતિક્રમ્ય યથા સ્યાત તથા,
કે ઈચ્છાને ન ઓળંગે તેવું, બરોબર? યથેચ્છમ જેવી ઈચ્છા, આપણે એમ કહીએ ને યથેચ્છમ જેવી ઈચ્છા. હવે આ મરણમ છે ઈ પણ અવ્યયી ભાવ સમાસ બને છે. મરણાત આ, બરોબર? આ ખાસ નોંધી લેજો. આ મરણમ છે એ પણ અવ્યયી ભાવ સમાસ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજના વિડિયોમાં વિભક્તિ તત્પુરુષ સમાસમાં ષષ્ઠી અને સપ્તમી તત્પુરુષ સમાસ ભણ્યા, ઉપપદ તત્પુરુષ સમાસનો અભ્યાસ કર્યો અને અવ્યયી ભાવ સમાસનો અભ્યાસ કર્યો. હવે ચોથા વિડિયોની અંદર નક તત્પુરુષ સમાસ, કર્મધારય સમાસ અને બહુવ્રીહી સમાસનો અભ્યાસ કરીશું અને સાથે સાથે થોડા ઉદાહરણ પણ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ભણજો, વાંચજો, લખજો, તૈયારી કરજો, વિભક્તિ ખાસ તૈયાર કરજો. અહીં આપણે સમાસનો ત્રીજો વિડિયો એટલે કે ત્રીજો ભાગ પૂર્ણ કરીએ છીએ. આવતા વખતે આપણે ચોથો ભાગ જોઈશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સ્ક્રીનશોટ પાડી લેજો.